બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે જોઈએ બાઈન્ટેના ગણપતિ દાદાના દર્શન કરીએ। જય ગણપતિ દાદા। આ તો સુરત દાદા મોડા ઊંઘશે કેમ કે આપણે વહેલા ઉઠ્યા છીએ એટલે તો ઘર આગળનું વાતાવરણ સરસ મજાની ગાયો ને એ બધું ફરે છે। આપણે નીતુબેન પપ્પાને ગુડ મોર્નિંગ કહી દઈએ। ગુડ મોર્નિંગ। જય માતાજી। આજે કેમ વહેલા ઉઠ્યા છીએ આપણે? બહાર જવાનું? 6:15 બાકી છે હજુ તો, અને આપણે ઉઠી જઈએ, ચા મૂકીએ છીએ, ચા પાણી કરી દઈએ। હવે કાંઈ સરસ મજાના સુરત દાદા ઉઠી જશે અને હવે આપણે પપ્પા ઉઠી જશે તો પપ્પા માટે ચા બનાવવા જઈએ છીએ। ચા બનાવીને પછી આજ તો બધું થોડું હરખું કરવું છે, ઘરનું કામકાજ તો ચોખ્ખું કરીશું। તો આપણે પપ્પાનો ચા નાસ્તો થઈ ગયો છે તો લઈને જઈએ છીએ હવે નીચે। પપ્પાને ચા નાસ્તો આપી દીધો। જય માતાજી પપ્પા। તો આપણે ઉપર જઈને કામ કરીશું। વાગવામાં વાગ્યા છે 10 અને હજુ આપણે કોમનો પાર આવ્યો નહીં। આ તો બધું હરખું કરતો હતો તો જોઈએ તો મીતુબેન પપ્પાએ આપણને મદદ કરાવી ખાસી બધી, ઉપર બી બધું સાફ કર્યું। જોઈએ પણ હરખું જ કરીશું। દર્પણ લગાવવાનું છે આપણે તો દર્પણ લગાવીશું મીતુબેન પપ્પા। તો આપણે કચરોને વાત નાખીએ, હવે તો ઉપર નાખીએ ઘરમાં બધી, પછી મળીએ। આપણે કચરો વારી લીધો હતો અને મીતુબેન પપ્પા ગમમાં મોકલ્યા હતા, ખબર નહીં હાબુ લઈને આયા કે ના આયા। હાબુ લાયા લે? આ તો ચોકલેટ લઈને આયા। ડુપ્લિકેટ છો? કોકો સ્ટાર। હા જો આપણા માટે ચોકલેટ લઈને કોકો સ્ટાર લઈને આવ્યા છે। હા તેડો આપણે ચોકલેટ ખાઈએ મીતુબેન પપ્પાને બે મેં ખાધી। મિત્રાજના પપ્પા છે ને વેસ્ટમાંથી વેસ્ટ કરે છે। આજે એક ટાઈમનું બાસ્કેટ હતું ને તો 5નું બાસ્કેટ કરે છે મોટું દઈને। આપણે પાણી ભરીએ છીએ મીતુબેન પપ્પા અને બધું કરી જોજો। જૂનું હતું, જૂનાથી નવું કરવાનું છે આજે। પછી હું બતાવું તો મને એમને હું નવું કર્યું છે ને। ત્રોસું આવ્યું છે। અરે આવશે યાર, તું શાંતિ નથી મને કરતા ને ના મોટી પર પૂરી તારીખમાં નથી ખાવાનું। તો ગાઈસ મિત્રાજના પપ્પાએ જો બનાવીને આપણે મૂકી દીધી છે, જેવું બની છે એ કમેન્ટ કરજો। વેસ્ટમાંથી વેસ્ટ કરી છે, પાઇપો બધી તૂટી જતી તો ફેવિકિક લગાવી અને હાજુ કરી અને લગાવી છે। 1 2 3 4 ને 5 5નું બાસ્કેટ બનાવ્યું છે। તો કમેન્ટ કરજો તમે તો કેવું બનાવ્યું છે બાસ્કેટ। ચલો તો હવે આપણે આગળનું કામ કરીએ। આપણે જમવાનું બનાવી દીધું છે। જમવામાં બનાવી છે દાળ ભાત અને સેવૈયા। આજે રોટલી નહીં બનાવી તો મિત્રાજના પપ્પા ત્યાંથી ગગડી રોટલી બનાવી છે તો બધી આપણે બીજું કામ બાકી છે। આ બહેનોને હરખું કરવું છે તો બધું કરી દઈએ। બધી વાડાવાળી થઈ ગઈ છે એટલે આ તો આખો દિવસ ઘરનું કામ પકવાનું જ છે આપણે। એટલે કામ કરીએ। હવે મિત્રાજના પપ્પા જશે સામાન લેવા તો સામાન લઈને આવશે પછી આપણે જમવા બેસીશું તો બધી આપણે કામ કરીએ। બસ મીતુબેન પપ્પા નહીં ધોઈને તૈયાર થઈ જશે, હવે જમવા બેસીશું આપણે બધા। મમ્મી પપ્પાને જમીન નીચે જવા વાગવા આવ્યા છે 1:30। નીચે તો શાકભાજીવાળા દેખાતા નથી। મિત્રાજ કેવી બને સેવૈયા? સારી બની તા? તે દૂધમાં બનાવી તો ભાઈ સારી જ બને ને તા। તો મિત્રાજના પપ્પાને તો સેવૈયા સારી ભાઈ તો સારું હેડ હતા અમે ખાઈ લઈએ। જો કાઢીને બેઠા છીએ અમે। તો ગાઈસ આપણે ઊંઘી જતા હવે ઉઠ્યા છીએ। ઉઠીને માથું બાથું ઉરાયું। મિત્રાજના પપ્પા આવી ઉઠી છે। હવે ઉઠ્યા તમે? ઊંઘી જતા ને? તો આપણે નીચે શાકભાજીવાળા આવ્યા તો શાકભાજી લેતા આવીએ કહો।
ગાઈસ આપણે આજે ફરીથી ધાબા ઉપર જઈએ છીએ. બાજરી સાફ કરવાની છે, સાફ કરીને ફરી દઈએ. મિત્રાજના પપ્પા અમે જઈએ ઉપર. તમે આવો છો? કોઈ નહીં ના આવો તો ચોકન જાઓ છો? તો ફરવા જાવ છો? તમારે તો રોજ ફરવાનું, અમારે રોજ ઘરનો કામ કરવાનો નહીં. લેડ આપણે ધાબા ઉપર જઈએ. આપણે ધાબા ઉપર આવીને બાજરી ચારવાની ચાલુ કરી દીધી. તો નવી બાજરી આવશે એ પીપળામાં ભરવાની છે. તો અચૂની બાજરી ચારી અને આપણે પોતરીમ ભરી દઈએ. બાજરીને સાફ કરીએ આપણે. તાપ તો છે પણ શું કરીશું, તાપમાં કામ કરવું પડશે. તો બધું કેવું પડ્યું ધાબા ઉપર. કાલે વાર હતું, આજે બધી પીપળાને રપાડી છે. બાજરી ચારીને ભરવાની છે. તો બાજરીને ભરી દઈએ આપણે. આપણે તો બાજરી ચારવાનું ચાલુ થઈ ગયું છે. બાજરી ચારી ભરી દઈએ. હવે દેખાતી તો તમે ચારી કાઢીએ એટલે ચોખ્ખી થઈ જાય. વાગ્યા છે 7:17 થઈ છે અને આપણે હવે બાજરી ચારી રહેશે. બાજરી ચારી અને હવે કોથળીઓ નીચે લઈ જઈએ. કચરો બધું નીકળી છે. જો આ ઉપરનું વાતાવરણ. ચંદા મામા પણ ઊભી જશે. દાડવી હાથમી જશે. સરસ મજાનું શેર માતાનું મંદિર. તો હવે આપણે નીચે જઈએ, કામ કરીએ, રસોઈ બનાવીએ કંઈક. લેડો બાજરી લઈ જઈએ નીચે હવે. તો ગાઈસ આપણે નીચે આવી જઈએ અને મિત્રાજના પપ્પાનો ફોન આવ્યો તો છોલે ભટુરે બનાવજો. તો આપણે ચણા બાફા મૂકી દીધા છીએ અને પૂરીનો લોટ બાંધી દઈએ. હવે તો બી બ્લોક કન્ટિન્યુ રાખજો આપણો. પૂરીનો લોટ બાંધીને પછી પૂરી બનાવી દઈએ. મિત્રબેન પપ્પા ઘેર આવ્યા છે ને હવે પાર્સલ મંગાવી દો જોઈએ. પાર્સલ લાવ્યા છીએ તો પાર્સલમાં હું આવી જાય. ખોલા છે એટલે આ ફોન આમ પકડે છે, હું ખોલું આમ પકડો. હા એ તમારે પાર્સલ આવ્યું છે જઈએ. પાર્સલમાં મોટું મંગાવીશું કેવું આવ્યું છે. કેવું લાગે? સારું લાગે છે? હે કમ્પ્લીટ સારું છે ને? તને ગમે? હો મને તો ગમે ને. મંગાવી હોય તો ગમવાનું જ છે ને, થોડું ના ગમે કોઈ. સારું છે ને? તો આમ કરીને ઘૂમી જ ગમે તો. આપણે તો પાર્સલ આવી દીધું. પાર્સલ સારું ગમે આપણને, ઓછું બી ગમી ગયો. હવે આપણે જઈએ રસોઈ કરવા. વાગી જશે 8 પણ હજુ રોધ્યું નહીં. તો હવે નથી કરી આપણે ફટાફટ. તો ગાઈસ 9:05 છે ને. હવે આપણે બધા જમવા બેસીએ છીએ. મિત્રાજના પપ્પા મમ્મી બધા જમવા બેસી છીએ. આપણો બ્લોગ ચાલુ છે. આપણે જમી લઈએ. આજ તો બનાવે છોલે પૂરી અને ભાત બપોરનો પડ્યો. હવે જમી લઈએ. કેવી બની સબ્જી? સારી બની તો મિત્રાજના પપ્પાને છોલે પૂરી કાઢી લીધો. સારી બની એવું કહેતો. હવે આપણે ખાઈએ. પપ્પા જેવી બની? સારી બની શાક? મમ્મી કેવું બનીશ? તો હવે આપણે ખાઈ લઈએ. મિત્રાજના પપ્પા છાશ માગે, છાશ આપી દઈએ. તો ગેસ વાગવામાં વાગ્યા છે 10 ને 37 થવા આવી છે અને હવે આપણે કોમનું પાલ્યા છીએ. વાહન હાલ ઘસી રહ્યો, કચરા પોતું કરી દો, રસોડું બસોડું બધું સાફ કરી દીધું અને હવે આપણે વિડીયોનો અહીંયા એન્ડ આપીશું. તો મિત્રાજના પપ્પાને ગુડ નાઇટ કહી દઈએ. ગુડ નાઇટ, જય માતાજી. તો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને PS વાઘેલા ચેનલને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી.